હેલો સ્ટુડન્ટ, તો અહીંયા આપણે જે વિડિયો લેક્ચર ચાલુ કર્યા છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 છે કે જે તમને ગુજકેટ છે આપણું ગુજરાત બોર્ડનું જે એક્ઝામ, પછી JEE છે, નીટ છે, એમાં તમને ઉપયોગી લાગતા એવી આપણે ટ્રીક અહીંયા યુઝ કરીએ છીએ કે જેના કારણે તમે ઓછી મહેનતે અને ઓછા સમયે એ પ્રશ્નને તમે ઇઝીલી સોલ્વ કરી શકો. તો મારા જેટલા પણ લેક્ચર હશે ઓન એન એવરેજ 3 મિનિટના હશે. તો હવે એક ચેપ્ટર વાઇઝ જો હું 25 વિડીયો લેક્ચર બનાવું તો તમને એક ચેપ્ટર કમ્પ્લીટ કરતા 1.5 કલાક લાગે. ટોટલ આપણે ક્લાસ 12 માં ચેપ્ટર છે 14 છે, તો એના માટે તમને 21 કલાક લાગે. બરાબર, બહુ તો બહુ તમે 24 કલાક આપણે ગણી લઈએ તો તમને આટલો સિલેબસ કવર કરતા 2 અથવા 3 દિવસનો સમય લાગે. ઓકે, તો બને એટલો પ્રયત્ન કરીએ છે કે ઓછી મહેનતે અને ઓછા સમય આપણે ઘણું બધું કવર કરીએ. તો ચેપ્ટર 1 નો છેલ્લો એક આપણો ટોપિક છે. ટોપિકની અંદર તમને અહીંયા એકમો અને પારિમાણિક સૂત્રો આપેલા છે. અલગ ટોટલ 8 ભૌતિક રાશિ છે. એ 8 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો કે જે એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે. તો એક છે વિદ્યુતભાર, બીજો કુલંબ અચળાંક, ત્રીજો પરમિટિવિટી શૂન્યાવકાશમાં, ચોથા નંબરનું વિદ્યુત ક્ષેત્ર, પાંચમા નંબરનું વિદ્યુત ફ્લક્સ, છઠ્ઠા નંબરમાં આવશે વિદ્યુત ડાયપોલ, સાતમા નંબરમાં રેખીય વિદ્યુત ઘનતા અને આઠમા નંબરમાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. તો આટલું તમારે વધારે એની પ્રેક્ટિસ તમારે કરતા રહેવી પડશે પારિમાણિક સૂત્રની. અને બીજું એક્ઝામની અંદર MCQમાં બેઠું જો પૂછાતો તો પૂછાય છે એપ્સિલોન 0 * e સ્ક્વેર અથવા તો 1/2 એપ્સિલોન g સ્ક્વેર. આ બંને સેમ છે, કારણ કે અચળાંક હોય ને 1/2 છે, એનું પારિમાણિક સૂત્ર નથી કે જે કિંમત હોય 1/2 હોય, 1 હોય, 3/2 હોય, એનું પારિમાણિક સૂત્ર ન હોય. તો આને આપણે કહીશું ઊર્જા ઘનતા, એનર્જી ડેન્સિટી, ઊર્જા ભાગ્યા કદ. અને પારિમાણિક સૂત્ર આનું ખાસ યાદ રાખવાનું છે M1 L - 1 T2. ઓકે, થેન્ક યુ.